અમદાવાદના બાવળા તાલુકાની અંદર કેરાલા જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી હોસ્પિટલ કેસમાં વધુ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી। પકડાયેલા આરોપીઓએ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવાઓ અને સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરતા હોસ્પિટલમાં ઘૂસ્યા હતા। અગાઉ આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। સીલ કરાયેલી અનન્ય હોસ્પિટલમાંથી પુરાવાનો નાશ કરવાના ઈરાદે સીસીટીવીનું એનવીઆર રેકોર્ડર ગુમ કરવાનો આરોપ છે। જે સીલ કરેલી સંસ્થા હતી એને પાછળથી તોડી અને એની અંદરનું એનવીઆર લેવાનો ટ્રાય કરેલો। આ એનવીઆરને એક જગ્યાએથી જે એક આરોપી છે એની પાસેથી અમે લઈ પણ લીધું છે અને હાલ એની પણ પૂછપરછ ચાલુ છે। એ એનવીઆરને ડેમેજ કરવાનો કે એની અંદર રહેલા પુરાવા એની અંદર રહેલા ડેટાને ડેમેજ કરવાનો પણ ટ્રાય કરવામાં આવેલો છે। હાલ એને ચકાસણી કરી એફએસએલમાં મોકલવાની હાલ તજવીજ ચાલુ છે। અને આ જે આરોપીઓ છે તે પૈકી સ્મિત જે છે મેહુલનો પાર્ટનર છે અને જયેશ એમએલટી થયેલું હોવાનું જણાવે છે। વિશાલ નર્સિંગનું કામ કરતો હતો અને દવાઓને બોટલ આપવાનું કામ કરતો હતો। આ ઉપરાંત પણ ઘણા આરોપીઓ હજુ આમાં સામેલ હોય તેમ જણાય છે અને એમને પકડવાની પણ હાલ તજવીજ ચાલુ